નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર। હું છું દિનેશ કુમાર બાબરિયા ભાવનગર। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। બોટાદ પાળિયાદ માર્ગ પર આવેલા તરઘરા ગામની પાદરે વિહળ યુવા મંડળ દ્વારા સોમવાર વતી અમાસ નિમિત્તે પાળિયાદ જય વિહાળાનાથની જગ્યાએ પગપાળા ચાલીને આવતા યાત્રિકો માટે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। વિહળ યુવા મંડળ દ્વારા આયોજિત આ પ્રસાદ કાર્યક્રમમાં યાત્રિકોને ભેળ તેમજ સોડાનું ભોજન પ્રેમભાવથી જમાડવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે વિહળ યુવા મંડળ છેલ્લા 20 વર્ષથી સતત આ સેવાભાવી આયોજન કરી રહ્યું છે। દર અમાસના આગલા દિવસે પગપાળા આવતા શ્રદ્ધાળુઓને કોઈપણ જાતની અપેક્ષા વિના પ્રસાદ અર્પણ કરવાની પરંપરા મંડળ દ્વારા નિભાવવામાં આવી રહી છે। આ સેવાકીય કાર્યથી યાત્રિકોમાં આનંદ અને સંતોષની લાગણી જોવા મળી રહી હતી। તેમજ વિહળ યુવા મંડળના પ્રયત્નોને સર્વત્ર પ્રશંસા કરવામાં આવી હતી। તેમજ વિહળ ગ્રુપ દ્વારા જૂનાગઢ પણ 5 દિવસની તમામ યાત્રિકોને સેવા આપવામાં આવે છે। દીવ મિરર ન્યૂઝની ટીમ દર અમાસના દિવસે વિડીયો ઉત્સાહપૂર્વક ફરજ બજાવે છે અને યાત્રીઓને ઉત્સાહપૂર્વક સ્વીકાર કરે છે। સેવા તેમજ તરઘરા ગામના જય અલખધણી પાઉભાજીવાળાએ તમામ રસોઈની સેવા આપવામાં આવી હતી। જય વિહાળાનાથ અહેવાલ રિપોર્ટર જયદેવી મંડી પાળિયાદ। આપનો પરિચય? મારું નામ અહીંયા અમે 10 વર્ષથી સેવા આપીએ છીએ। સેવાનો લાભ ઘણા બધા લે છે। અહીંયા અમારે તન મન ધનથી બધા સેવા કરે છે। કોઈ સેવામાં ખામી નથી રહેતી। અમારે બધાય સરખા એક પરિવાર જેમ બધા કામ કરે છે। અમારે પગયાત્રાળો ચાલીને આવે ત્યારે અમે તેમને તન મન ધનથી પ્રસાદીનો ગ્રહણ કરાવીએ છીએ। જય વિહાળાનાથ। બોલો વિહાળાનાથની જય। મારું નામ કુકુરભાઈ જાગાભાઈ ભરવાડ, ગામ તરઘરા, અને અમારું મિત્ર મંડળ જે વિહાર મંડળ છે। યાત્રાળુ માટે બહુ સારો નાસ્તો રાખે છે। રસપુરી હોય, ઊંધિયાપુરી હોય, ઉનાળામાં આજે ભેળ છે, સોડા છે, અને યાત્રાળુ માટે બહુ સેવા આપે છે। અને ગામે ગામની માણસો આવે છે અને 20 વર્ષથી આ ક્યાંક ચલાવી રહ્યા છે। ગયા છે બહુ સારું છે।